નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આપણી તૃતીય વાર્ષિક પરીક્ષા જે 2024 અંતર્ગત યોજવામાં આવનાર છે તેનું પેપર 50 ગુણનું છે। મિત્રો તમારી નવી બ્લુપ્રિન્ટ જે આવેલી છે તેમાં કયા પાઠમાંથી કેટલા ગુણનું પૂછાશે સમગ્ર મિત્રો પેપરનું સોલ્યુશન સાથે આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું। ખાસ કરીને મોસ્ટ આઈએમપી પ્રશ્નોની પણ વાત કરી લઈએ જેથી કરી તમારી આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડી શકે। વિદ્યાર્થી મિત્રો, આપણે વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં તમે ખાસ ચેનલમાં પણ નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ મિત્રો કરવાનું ન ભૂલતા, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 9ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। અને ખાસ કરીને મિત્રો એક લાઇક બને છે તો લાઇક પણ કરી આપજો। તો મિત્રો સૌપ્રથમ આપણે ધોરણ 9ની અંદર જે વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્વિતીય પરીક્ષા 2023-24 અંતર્ગત જે મિત્રો બ્લુપ્રિન્ટ છે એની ચર્ચા કરી લઈએ। ખાસ કરીને આપણું જે પેપર છે તે 50 ગુણનું આવશે અને 2 કલાકની અંદર આ પેપર પૂર્ણ કરવાનું છે। સૌપ્રથમ મિત્રો અહીંયા તમારો જે ગુણભાર છે એ કેવી રીતે નક્કી થશે, એટલે કે હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે એ 10 ગુણનું પૂછવામાં આવશે। ટૂંક જવાબી પ્રશ્ન છે એ મિત્રો 16 ગુણનું પૂછવામાં આવશે। એથી ટૂંક જવાબી પ્રશ્ન એટલે કે 3 ગુણનો પ્રશ્ન છે એ મિત્રો 12 ગુણના પૂછાશે। 4 પ્રશ્ન પૂછાશે। લાંબા પ્રશ્ન છે એ મિત્રો 4 ગુણનો છે એ 12 ગુણના પૂછાશે, જે 3 પ્રશ્ન હશે। આમાં આપણું 50 ગુણનું પેપર હશે। હવે આપણે પ્રકરણ દીઠ ગુણભારની વાત કરી લઈએ કે આ પ્રકરણમાંથી કેટલા ગુણનું પૂછાવાનું છે। મિત્રો ખાસ મોસ્ટ આઈએમપી જોઈ લેજો। પહેલું પ્રકરણ છે આપણી આસપાસના દ્રવ્ય, તેમાંથી 3 ગુણનું પૂછાશે। બીજું પ્રકરણ છે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે, એમાંથી 2 ગુણનું પૂછાશે। પાંચમું પ્રકરણ છે સજીવોના પાયાનો એકમ, તેમાંથી 3 ગુણનું પૂછાશે। સાતમું પ્રકરણ છે ગતિ, એમાંથી મિત્રો 2 ગુણનું પૂછાશે। બળ તથા ગતિના નિયમો, એમાંથી 2 ગુણનું પૂછાશે। 12મું પ્રકરણ છે અન્નસ્ત્રોતમાં સુધારણા, એમાંથી 3 ગુણ। હવે મિત્રો વધારે ગુણ કોનામાંથી પૂછાવાનું છે તો પ્રકરણ 3 પરમાણુ અને અણુઓ, એમાંથી 8 ગુણ। પરમાણુનું બંધારણ, તેમાંથી 9 ગુણ। પેશીઓ છઠ્ઠું પ્રકરણ છે 9 ગુણ અને ગુરુત્વાકર્ષણ 9 ગુણ। તો મોસ્ટ આઈએમપી મિત્રો ખાસ આપણે કયા પ્રકરણમાંથી વધુ તૈયારી, મોટા પ્રશ્નો તૈયારી કરવાની છે એની વાત કરી લઈએ તો અહીંયા તમને આપેલા છે 4 પ્રકરણ। 4 પ્રકરણમાં પ્રકરણ નંબર 3, પ્રકરણ નંબર 4, 6 અને 9 આ મિત્રો ખાસ મોટા પ્રશ્નો માટે અને તમારે વધુ ભાર તે પ્રકરણ ઉપર મૂકવાનો છે। નોંધ છે મિત્રો, દ્વિતીય પરીક્ષાના પ્રથમ પરીક્ષા સુધીના અભ્યાસક્રમમાંથી 30% એટલે કે 15 ગુણના પ્રશ્નો પૂછવાના રહેશે, બરાબર। હવે આપણે આગળ વાત કરીશું તેનું માળખું કેવું છે, બરાબર। પ્રશ્નપત્રનું જે તમારું માળખું છે તો વિભાગ એની અંદર હેતુલક્ષી પ્રકારના પ્રશ્ન હશે, જેની અંદર મિત્રો જોઈશું તો પ્રશ્ન ક્રમાંક 1 થી 10 પ્રશ્નો છે એ 1 ગુણમાં પૂછાશે। બધા જ પ્રશ્નો ફરજિયાત છે, જેમાં મિત્રો તમને ખરા ખોટા, ખાલી જગ્યા, વ્યાખ્યા, સૂત્ર, એકમો, અતિ ટૂંકી જવાબી પ્રશ્ન, બરાબર, આવા પ્રશ્નો છે એ પૂછાવાના છે। એક શબ્દમાં પૂરું નામ આપવાના આવશે। આપેલ શબ્દ પૈકી અસંગત ઓળખો, ક્રમક ગોઠવો, આલેખ આધારિત પ્રશ્નો, જોડકા વગેરે પ્રશ્નો મિત્રો પૂછાવાના છે। કોઈ પણ પ્રકારના મિત્રો પ્રશ્નો 2 કે તેથી વધી ન જાય તેની પણ કાળજી લેવાની છે। વિભાગ બીમાં મિત્રો ટૂંકા જવાબી પ્રશ્નો હશે, જે 2 ગુણનો હશે પ્રત્યેક પ્રશ્ન દીઠ, જે 11 થી 18 સુધીના પ્રશ્નો હશે, જેમાં મિત્રો 3 પ્રશ્નોમાં આંતરિક વિકલ્પો પણ તમને આપવામાં આવશે। વિભાગ સીની વાત કરીશું, જે ટૂંકા જવાબી પ્રશ્ન છે 60 થી 80 શબ્દોની મર્યાદામાં, જેમાં મિત્રો પણ 19 થી 22 પ્રશ્નો પૂછાશે, જેમાં 3 ગુણ એક પ્રશ્ન દીઠ છે। વિભાગ ડીની વાત કરીશું, લાંબા પ્રશ્ન છે, જેમાં પ્રત્યેક પ્રશ્ન દીઠ 4 ગુણ હશે, બરાબર। કોઈ પણ એક પ્રશ્નમાં તમને આંતરિક વિકલ્પ પણ આપવામાં આવશે। મિત્રો ખાસ સૂચના છે કે સમગ્ર પ્રશ્નપત્રમાં વિજ્ઞાન વિષયનું હાર જળવાય તેવા વૈવિધ્યપૂર્ણ પ્રશ્નોમાં સમાવેશ કરવો, જેવા કે વૈજ્ઞાનિક સમજૂતી આપવાના હોય, દાખલાઓ હોય, રાસાયણિક સમીકરણ આધારિત પ્રશ્નો હોય, આકૃતિ હોય, તફાવત હોય, વ્યવહારિક અનુબંધ, અવલોકન અને નિર્ણય વગેરે પ્રશ્ન પૂછાવાના છે। તો મિત્રો આવી રીતે તમારી જે તૈયારી છે દ્વિતીય વાર્ષિક પરીક્ષાની એ મિત્રો કરવાનું ચાલુ કરી દેજો, બરાબર મિત્રો। ખાસ આપણે આ બ્લુપ્રિન્ટની વાત કરીએ, હવે આપણે નેક્સ્ટ વિડીયો જે બનાવીશું તેની અંદર તમારું પ્રશ્નપત્ર સંપૂર્ણ નવી બ્લુપ્રિન્ટ પ્રમાણે પ્રશ્નપત્ર સોલ્યુશન કરીશું મિત્રો। ખાસ આ ગુણભર છે એ પ્રમાણે તમારે તૈયારીઓ કરવાની છે। તો ચાલો મિત્રો, આશા રાખીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા।